દાંતીવાડામાં વન્યજીવ સુરક્ષા વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે। રીંછના પાછળ વાહન દોડાવતો એક શરમજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભયભીત હાલતમાં રીંછ અંધારામાં વાહનની હેડલાઇટના અજવાળે દોડતું રહે છે, જ્યારે વાહન ચાલક મજા માણતો તેનો પીછો કરે છે। આ વિડીયો ગાંગુવાડા 3 રસ્તા નજીક હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ડરના માર્યા ભાગતા રીંછના જીવને ગંભીર જોખમ ઊભું કરનાર આ ઘટનાએ વન્યજીવ સંરક્ષણ પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। વન વિભાગની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રદેશ 24 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં રીંછની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં વન્યજીવ સુરક્ષાના લીરે લીરા ઉડતા જોઈ શકાય છે। જે રીતે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રીંછ પાછળ વાહન દોડાવતો વિડીયો છે એ જોઈ શકાય છે। વિડીયો છે હાલ વાયરલ થયો છે, જે વન વિભાગની નિષ્ક્રિયતા સામે પણ પ્રશ્નો ઊભો કરે છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા બનાસકાંઠાથી રાજેશ રાવલ જોડાઈ ગયા છે। રાજેશ, શું છે વધુ વિગત? ચોક્કસથી પ્રિયલ, જે આ અત્યારે એક રીંછને રોડ ઉપર રાત્રિના સમયે એક વાહન ચાલક જે વાહનના જે હેડલાઇટ હોય છે એ લાઇટના અજવાળે હોર્ન મારી અને એને દોડાવી રહ્યો છે, અને જે આ રીંછ છે ભયભીત થઈ અને આગળ દોડી રહ્યું છે। આ સમગ્ર વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને જે જીવદયા પ્રેમીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ઘટનાને લઈને વન્યજીવો સુરક્ષા સામે વન વિભાગની બેદરકારી અને અધિકારીઓની નિષ્ક્રિયતા પર ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે। જી પ્રિયલ। જી રાજેશ, આજે ઘટના બાદ વન વિભાગની શું કાર્યવાહી છે? શું આ શખ્સની ધરપકડ કરાઈ છે? કોઈ એક્શન લેવાયા છે આ શખ્સ વિરુદ્ધ? ચોક્કસથી આ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને જે બાદ હજી સુધી તો પણ વન વિભાગની કોઈ પણ કાર્યવાહી સામે આવી નથી, અને કોઈ પણ પ્રકારની આજે વાહન ચાલક સામે પગલાં લેવામાં આવ્યા નથી। જી પ્રિયલ। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આભાર।